સૌરાષ્ટ્રના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે એ ખાસ કરીને મારું નામ હરેશભાઈ ચૌહાણ છે। સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે હાલ મારી જવાબદારી છે। જે આદિગુરુ શંકરાચાર્ય જે આપણા હિન્દુ ધર્મના 4 સ્તંભ છે એ તમામ શંકરાચાર્યજી દ્વારા ગૌધ્વજ યાત્રા આજે 16 તારીખે જ્યારે અમદાવાદના સોલા ભાગવત ખાતે આવી રહી છે ત્યારે એ કાર્યક્રમના ભાગરૂપે આજે ભારત સરકાર આપણી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે અને આપણા સંસદની અંદર આ બિલ પસાર થાય અને આપણું ભારત ગૌ હત્યા મુક્ત બને। આપ પણ જાણો છો તમામ મિત્રો કે આજે ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે ગૌ હત્યા થઈ રહી છે। તમામ આજે હત્યા બંધ થાય અને આ રસ્તે રગડતી આપણી જે ગૌ માતા છે એની જે એકદમ કરુણ અને દયનીય જે પરિસ્થિતિ છે આજે એ પરિસ્થિતિને સુધારવા માટે ગૌ માતા રાષ્ટ્રીય માતા જ્યારે તમામ સંતો તેના માટે મહેનત કરી રહ્યા છે। તમામ સનાતની સંસ્થાઓ તેના માટે મહેનત કરી રહ્યા છે અને ગૌરક્ષકો રાતના દિવસ હાલ ઉજાગરા કરી અને પોતાના જાનના જોખમે ગૌ માતાને જ્યારે બચાવે છે ત્યારે આજ આ શંકરાચાર્યના યાત્રા કઈ રીતના સફળ થાય જેના ભાગરૂપે મોરબી જિલ્લાની અંદર લોકસભા કચ્છ અને મોરબીની આજ સમસ્ત ભેગી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સથી હું મોરબી જિલ્લાના તમામ સમાજને આહવાન કરવા માંગુ છું કે આ યાત્રામાં કોઈ આપણે જ્ઞાતિ જાતિના વાળા વગર એકબીજાના મતભેદો ભૂલી તમામ મોરબી જિલ્લાના તમામ માલધારી સમાજ, ક્ષત્રિય સમાજ, ટોટલ સમાજ જે કાંઈ આપણા સમાજ છે બધા મોટી સંખ્યામાં સોલા ભાગવત ખાતે પધારે અને આપણી અહીંના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પાસે પણ માંગણી છે કે આજે ગૌ હત્યા મુક્ત ભારત બનાવવા આપણી પણ જવાબદારી છે। મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ આપ જ્યારે કરો છો ત્યારે સંસદની અંદર આ બિલ પાસ કરાવી અને ગૌ હત્યા બંધ થાય, આપણા ભારતમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું બિરુદ મળે। આ નવરાત્રીના પાવન પર્વ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અને ગૌ સાંસદ તરીકે અને મોરબી જિલ્લાની તમામ જનતા વતી એક અપીલ કરું છું કે નવરાત્રીની અંદર આપ એવું એલાન કરો કે આ દેશની જનતા યાદ રાખે કે નહીં આ એક સનાતન દેશ છે, હિન્દુ દેશ છે અને ગૌ માતા એ પ્રાણ છે। ગાય નહીં હોય તો આ દેશમાં કાંઈ બચશે નહીં। જેના માટે આ દિવાળી આપણી ગૌ માતાના આજ શુભ કાર્ય માટે થાય અને ગૌ માતાનું એલાન આજે ભારતના વડાપ્રધાન કરે અને તમામ સાંસદોને અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ। 2 દિવસ પહેલા રાજકોટના સાંસદને પણ આપ્યું હતું અને જુનાગઢના શ્રી રાજેશભાઈ ચુડાસમાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। गौ माता को राष्ट्रीय माता, भारत माता की, सनातन धर्म की, गौ माता को राष्ट्रीय माता।